દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારો એ જાણે ડ્રગ્સ પેડલર બની ગયું હોય તેમ દરરોજ જુદી જુદી પટ્ટીઓ પર ડ્રગ્સના પેકેટ મળી આવે છે। એક સપ્તાહમાં લગભગ 62 કરોડથી વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે। આ ઉપરાંત ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે એમના પાછળનું કારણ પડોશી દેશ પાકિસ્તાન છે કે પછી આજે અફઘાની ડ્રગ્સ મળી આવે છે તેની પાછળ આપણું કોઈ લોકલ જે રેકેટ છે તે સક્રિય થયું છે તે હાલ તપાસનો વિષય છે, પણ આ ખરેખર ખૂબ જ ગંભીર સમસ્યા છે। ગામડાના જે લોકો છે તેને જાગૃત કરી દેવામાં આવ્યા છે અને આવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જે દરિયાપટ્ટીનો વિસ્તાર છે તે ચરસની હેરાફેરી માટે કદાચ એપિસેન્ટર બની ગયું હોય તે પ્રકારની પ્રવૃત્તિઓ હાલ ત્યાં દરિયા કિનારે થઈ રહી છે। છેલ્લા સપ્તાહમાં લગભગ 64 કરોડથી વધારે કિંમતનું ચરસ જે બિનવારસુ ચરસ ત્યાંથી જપ્ત થયું છે તેનું કોઈ કોણ લઈને આવ્યું, ક્યાં છોડ્યું એ પ્રકારનો કોઈ જ હાલ પતો નથી, પણ જે અંગેની સંપૂર્ણ તપાસ છે તે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। ચંદ્રભાગા વિસ્તારમાંથી 9 પેકેટ ચરસના મળી આવ્યા છે જેનું વજન 0.9 ગ્રામ હતો અને 4,99,00,000ની એની કિંમત હતી। ઉપરાંત વાછુ ગામના દરિયા કિનારેથી પણ 29 પેકેટ માદક પદાર્થ ચરસના મળી આવ્યા છે જેનું વજન 31.66 કિલોગ્રામ છે જેની કિંમત 15,53,00,000 જેટલી અંકાઈ છે। ઉપરાંત ગોરીજા ગામના દરિયા કિનારાથી પણ 26 પેકેટ મળી આવ્યા છે જેનો વજન 27.67 કેજી જેટલો છે જેની કિંમત 13.83 કરોડ જેવી અંકાઈ છે અને આ તમામ ચરસ છે તે બિનવારસુ છે। હાલ ત્યાં કોઈ પણ પ્રકારના સંકેતો મળ્યા નથી, કોઈની પણ ધરપકડ હાલ થઈ નથી કારણ કે વ્યક્તિઓનો પતો લાગ્યો નથી। ઉપરાંત 64 પેકેટ એમને બિનવારસુ મળ્યા છે જેનો 68.72 કિલોગ્રામ વજન છે અને 34 કરોડની તેની કિંમત લેખાય છે। વરવાડા વિસ્તારના દરિયા કિનારાથી 32 કિલોગ્રામ ચરસ મળ્યું છે જેની કિંમત 16 કરોડ 2 લાખ જેવી અંકાઈ છે। મીઠાપુર પોલીસ સ્ટેશનના વિસ્તાર પાસેથી પણ 11 કરોડ 47 લાખના ચરસના 21 પેકેટો મળી આવ્યા છે। આ ઉપરાંત આ ટોટલ જે વાત કરીએ તો ચરસના 115 પેકેટ મળ્યા છે જેનો વજન 123 કિલોગ્રામ છે અને 64 કરોડ 86 લાખ જેટલી જેની કિંમત છે તે અંકાઈ છે। પોલીસ સ્ટેશન અને એસઆરડીના સભ્યો જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન આ અરસામાં ચરસના પેકેટ મળેલા છે જેનો ઓળખ અફઘાની ચરસ તરીકે કરવામાં આવી છે, અફઘાનિસ્તાન ચરસ તરીકે કરવામાં આવી છે। ઉપરાંત અરબી સમુદ્રમાં જે ભારતીય સુરક્ષા એજન્સીઓ જે સક્રિય રહે છે તેનાથી પકડાઈ જવાની બીકથી જ જે દરિયાઈ માર્ગે ચરસનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેને અધવચ્ચે જ ફેંકી દેવામાં આવ્યો હોય તેવું પણ હાલ સ્થાનિક પોલીસનું કહેવું છે, પણ જે અંગેની સંપૂર્ણ તપાસ છે તે કરવામાં આવી રહી છે પણ કોઈ કડી મળી નથી। હવે પૂરી શંકા આવા સિચ્યુએશનમાં પાકિસ્તાન પર જઈ રહી છે કે પડોશી દેશનું જે ગુજરાતનું યુવાધન છે, ભારતનું યુવાધન છે તેને બરબાદ કરવા માટે કોઈ કાવતરું હોઈ શકે। ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ એમની જે સિક્યોરિટી છે તેમાં વધારો કરવા અને વધારે ચુસ્ત બનાવવાની જરૂર છે કારણ કે આ મોટી સંખ્યામાં જે ચરસનો જથ્થો દરિયા કિનારા સુધી પહોંચી જાય છે ત્યાર સુધી જે સુરક્ષા એજન્સીઓ છે તેમને કોઈ પણ પ્રકારની ભનક પણ પડતી નથી, તો એમની સુરક્ષા ઉપર પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। નમસ્કાર।